નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મોતી ગણેશજીની પ્રતિમાઓનું ભાડભૂત ખાતે કરવામાં આવ્યું વિસર્જન। આઈજી વડોદરા વિભાગ સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજની માર્ગદર્શન હેઠળ બીજા દિવસ સુધી વિસર્જન। દાદર નદીનું જળસ્તરમાં વધારો થઈ 99.4 ફૂટ। કાંકરિયા ગામના 18 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું। ભરૂચની મલ્હાર ગ્રીન સિટી સોસાયટીના બિલ્ડર સામે રહીશોનું વિરોધ પ્રદર્શન। વેચાણ સમયે કહેલી કેટલીય સુવિધાઓનો અભાવ। બિલ્ડર દ્વારા વર્ષોથી સોસાયટી હેન્ડઓવર નહીં કરાતા પ્રાથમિક સુવિધાઓથી સોસાયટી વંચિત। ભરૂચની જલારામધામ સોસાયટીમાં 2 મકાનમાં ચોરી। સોનાના દાગીના અને રોકડ તસ્કરો ઉઠાવી ગયા। 9 મહિનાના બાળક ગળામાં રમવા આપેલ મચ્છી ફસાઈ જતા જીવ જોખમાયો। 108 એમ્બ્યુલન્સ વાગરાના ઈએમટીની સ્કીલથી બાળકને નવજીવન મળ્યું। એસઓજીએ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાંથી ગાંજા સહિત ₹1 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી બાદ મોતી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ભરભૂત ખાતે કરવામાં આવ્યું હતું, જે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જે બીજા દિવસ સુધી ચાલી રહ્યું હતું। આ ગણેશ વિસર્જન માટે આઈજી વડોદરા વિભાગ સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ સુરક્ષા તેમજ અન્ય તમામ આવશ્યક વ્યવસ્થા કરાઈ હતી। વિસર્જન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। મોતી ગણેશ મૂર્તિઓનું ક્રેનની મદદથી ભાડભૂત ખાતે સ્થાનિક નાગરિકોના સહયોગથી વિસર્જન કરવામાં આવ્યું હતું, જે બીજા દિવસ સુધી ચાલી રહ્યું હતું। ગણપતિ વિસર્જનનું જે વિસર્જન ભાડભૂત ખાતે કરવામાં આવી રહ્યા છે, એના અનુસંધાને મેં સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન અને બંદોબસ્તની જે સ્કીમ છે એનો અભ્યાસ પણ કર્યો છે। એ બનાવવામાં એસપી શ્રી દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવી છે। મુખ્ય હેતુ એ છે કે જે ઉજવણી આજે કરવામાં આવી રહી છે અને ગણેશજીની મૂર્તિની જે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં એકદમ હર્ષ और ઉલ્લાસ કે સાથ પૂર્ણ થાય એ દિશામાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। સાથે સાથે જેટલી પણ વ્યવસ્થાઓની જરૂરત છે, જે રીતે કે મોડી રાત સુધી આ વિસર્જન ચાલવાનું છે, તો લાઇટિંગની વ્યવસ્થા અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ક્રેનથી માંડીને અને એડ્યુકેટ ડિપ્લોયમેન્ટ ઓફ ફોર્સ એ પણ એસપી શ્રી દ્વારા કરવામાં આવ્યા છે। હાલમાં ભાડભૂત ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ ગણપતિ વિસર્જન નિમિત્તે અહીંયા ભાડભૂતમાં ભરૂચ જિલ્લાના તમામ નાની મોટી 5 ફૂટથી ઉપરની તથા 5 ફૂટથી નીચેની બધી જ ગણપતિનું વિસર્જનનું આયોજન રાખવામાં આવેલું હતું। ત્યાં આજે રોજ સવારે 8 વાગ્યાથી લઈને આજે રાતના 12 વાગ્યા છે અને હજી કામ ચાલુ છે। ગામના લોકો તથા ગામના છોકરાઓ, માછી સમાજના છોકરાઓ, આદિવાસી સમાજના છોકરાઓ બધા મહેનતમાં લાગી ગયેલા છે અને સેવા આપે છે અહીંયા, અને આ રીતે આ કામગીરી કરે છે અને કામગીરી સારી પડે એના માટે સંપૂર્ણપણે મહેનત કરી રહ્યા છે। હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ with expert hand, latest tool and zero hassle experience ફક્ત તમારા માટે। સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે। એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો। એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં। એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે, સેવા ઝડપથી પૂરી થશે। રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર। ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે। કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, એમએસસી ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય। જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં। કસ્ટમર લાઉન્જ,
સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી થતી દાદર નદીના જળસ્તરમાં વધારો થતાં કાકડિયા ગામના 18 લોકોનું ગામના કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા દાદર નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો. જો કે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા દાદર નદીના જળસ્તરની સપાટી 99.4 ફૂટે સ્થિર થઈ હોવાનું જાણવા મળ્યું છે. દાદરની સપાટી વધતા આમોદના કાકડિયા ગામના 18 વ્યક્તિઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું. તો દાદર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતરોને વ્યાપક નુકસાન થવાની ભીતિ દેખાઈ રહી છે. હાલ તો દાદર નદી બે કાંઠે વહી રહી છે, જેના પગલે આમોદ તાલુકાના નદીકાંઠાના ગામોમાં પણ અસર જોવા મળી હતી. આમોદ તાલુકાના પુરસા, કાંકરિયા, મંજુલા, દાદાપુર તેમજ બુવા ગામના ખેતરોમાં તેમજ રસ્તા પર પાણી ફરી વળતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છીએ ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પૂજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતા જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચની મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશોએ બિલ્ડર સામે સોસાયટીનો વહીવટી હેન્ડ ઓવર કરવાની માંગ સાથે જણાવ્યા મુજબની સુવિધા ન આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચની મલ્હાર ગ્રીન સોસાયટીની હાલ કાર્યરત હેન્ડઓવર સમિતિ છેલ્લા ઘણા સમયથી બિલ્ડર પાસેથી સોસાયટીનો હેન્ડઓવર લેવાનો પ્રયત્ન કરી રહી છે. તેમ છતાં બિલ્ડર તરફથી કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી, જેના કારણે સોસાયટીના રહેવાસીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે સામે સોસાયટીના ગેટ પર રહીશોએ પરિવારજનો સાથે હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોએ બિલ્ડર સામે વેચાણ સમયે જણાવેલ કેટલીય સુવિધા ન હોવાનું તેમજ 2012થી સોસાયટીનો વહીવટ હેન્ડઓવર નહીં કરવા સામે રોષ ઠાલવી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશોની લાંબા સમયથી બિલ્ડર સામેની માંગણીઓના નિવારણ માટે બિલ્ડર આગળ આવે છે કે કેમ તે જોવું રહ્યું. હું સુજાતા દેસાઈ મલ્હાર ગ્રીન સિટીમાં છેલ્લા 8 વર્ષથી રહું છું. મારો બંગલા નંબર છે B153. આવ્યા ત્યારે સોસાયટી જોઈને અમે અંજાઈ ગયા હતા અને ખૂબ પ્રાઉડથી અમે આ સોસાયટી લીધી હતી. અત્યારે વી ફીલ રિગ્રેટ કે અત્યારે અમે જે એમ્યુનિટીઝ જોઈને આ સોસાયટીમાં ઘર લીધું છે, સેફટી જોવાની અમારી, અમને રોડની ફેસિલિટીઝ નથી, લાઇટ્સની ફેસિલિટી નથી, ક્લબ હાઉસ જે જોઈને અમે લીધું છે ઇટ્સ નોટ મેન્ટેન. એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે અમારી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે તમે સોસાયટી મેન્ટેન રાખો. અમે મેન્ટેનન્સ આપેલું જ છે, તો આ અમારો હક છે. તમે હેન્ડઓવર કરશો એમાં અમારી પર કોઈ ઉપકાર નથી કરતા. અને બધી જ સોસાયટીના જે હોય છે બધા એ લોકો વર્ષની અંદર આપી દે છે. બોમ્બેમાં અમારી 2 પ્રોપર્ટી છે, પણ ત્યાં અમને 1 વર્ષમાં જ હેન્ડઓવર આપવામાં આવ્યું છે. તો ભરૂચમાં આ તો તમારો પહેલો પ્રોજેક્ટ છે. તમે સારી રીતે કામ કરશો તો અમે બીજાને પણ ભલામણ કરીશું કે તમે મલ્હાર ગ્રુપમાં ઘર લો, પણ તમે અમને ફેસિલિટીઝ આપો. અને લાઇટ છે, ડ્રેનેજ છે અને રોડ છે, બેઝિક જે અમારી એમ્યુનિટીઝની જરૂરિયાત છે વહેલી તકે પૂરી કરો અને સોસાયટી હેન્ડઓવર કરો. તો અમારા પણ સભ્યો સક્ષમ જ છે અને અમને પૂરો વિશ્વાસ છે
અમારી સોસાયટીના રહીશો બધા ભણેલા ગણેલા જ છે અને આ બહુ સરસ કામ કરશે, એટલે તમે અમારામાં વિશ્વાસ રાખીને વહેલી તકે અમારા પ્રશ્નો જલ્દીથી જલ્દી પૂરા કરો એવી અમને અપેક્ષા છે. થેન્ક યુ સો મચ. ભારત માતા કી જય. મલ્હાર ગ્રીન સિટી નંદેલાવ ભરૂચના અમે સૌ રહીશું આજે અમારા બિલ્ડરશ્રી હિતેશભાઈ સુતરિયા, જેઓ આજે પણ આ સોસાયટીના પ્રમુખ છે, એમને રજૂઆત કરવા માટે અમે ન્યાયતંત્રને ન્યાય મળે એ મીડિયાના માધ્યમથી આજે ઉપસ્થિત થયા છે. અમારી એમને રજૂઆત છે કે આપ શ્રી જે જણાવો છો 134 સભાસદો માત્ર આપણે પસંદ કર્યા છે, બાકીના સભાસદો આપે જ પ્રમુખ હોય નિમવાના છે, તો એની ભૂમિકા તમારે જ નિભાવવાની છે. સોસાયટીના મેન્ટેનન્સની જે રકમ લેવાની બાકી છે એ પણ આપે જ નિભાવવાની છે. સાથે સાથે સોસાયટીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, આપના તરફથી કેમેરાની કોઈ સુવિધા નથી. વેચાણ સમયે આપે જે એમ્યુનિટીઝની સુવિધા અને ફોટા બ્રોશરમાં આપ્યા હતા એ કંઈ પણ આપના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું નથી. સાથે સાથે કોમન પ્લોટ અને ક્લબ હાઉસના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં ઉપસ્થિત છે. આપશ્રીને અમે નંદેલાવ સોસાયટીના તમામ રહીશો થકી એ મેસેજ આપવા માંગીએ છીએ કે અમારા સોસાયટીના હેન્ડઓવરની જે પ્રક્રિયા છે એ 12 વર્ષથી અટકેલી છે. 2016 થી આ સોસાયટી નામાંકિત થઈ છે, છતાં તમે ક્યારે પણ એજીએમ કરીને અમને આ બાબતે ખુલાસો આપ્યો નથી અને અમને ખોટા બહાના કરીને અમને રજડતા કર્યા છે. આજના દિવસે અમે સૌ આપને વિનંતી કરીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ અમારી સમક્ષ આવો, એજીએમ જનરલ કરો અને લેખિતમાં તમામ અમારી જે રજૂઆત છે એને માન્ય કરી અને મંજૂર કરશો તો અમે તમારી સાથે બેસીને આ સમાધાન કરવા તૈયાર છે. અન્યથા અમે સૌ ટૂંક સમયમાં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન આગળ વધારીશું. એમાં કોઈ બેમત નથી. ભારત માતા કી જય. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના 2 મકાનોને તસ્કરે નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર નજીક આવેલ જલારામ સોસાયટીના 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગત રોજ ગણેશ વિસર્જન હોવાથી સોસાયટીના મોટાભાગના લોકો ગણેશ વિસર્જનમાં ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ સોસાયટીમાં ત્રાટક્યા હતા અને 2 મકાનના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અગાઉ અનેક વખત આ જ સોસાયટીમાં ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે ચોરીના બનાવ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન पुलिस फरियाद नोंधवानी तजवीज हाथ धरवामां आवी छे. मेरा नाम कांति रंजन साहू है. मैं जलाराम सोसाइटी का L38 मकान में भाड़े में रहता हूँ. कल रात में मैं गणपति देखने रात को 8 बजे यहाँ से निकल गया. जब 11:40 में आया तो देखा मेरे रूम का कुंडी टूटा हुआ है और अंदर से सोना और पैसा चोरी हुआ है. यहाँ पे कितनी ऐसी चोरी हो चुकी है? 8 चोरी हुआ है. ऐसे 8-9 चोरी हो गया है अभी तक. और यहाँ मंदिर जगन्नाथ मंदिर में भी 4-5 चोरी हो गया है. पुलिस फरियाद किया आपने? हाँ किया. अभी गए थे, अभी FIR दर्ज नहीं हुआ है. आप लोग अभी आए हैं, अभी जाएंगे हम लोग FIR दर्ज करेंगे. आपकी क्या मांग है आगे? मांगे कि पकड़ के हमारा सामान मिल जाए, वही मांग. CHC વાગરાથી એક ગંભીર બાળકની રીફર કેસ 108 એમ્બ્યુલન્સને મળેલ હતો, જેમાં 9 મહિનાના બાળકને ગળામાં નાની મચ્છી ફસાઈ જતા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે મોકલવામાં આવેલ હતી. માહિતી મુજબ 9 મહિનાના બાળકની કમ્પ્લેન એવી હતી કે તેમને ગળામાં માછલી ફસાઈ ગઈ હતી, જે અતિ ગંભીર બાબત હતી અને લોહીની ઉલટી થતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બાળકને રમવા માટે મચ્છી આપતા મોઢામાં મૂકી દેતા મચ્છી ફસાઈ ગઈ હતી અને લોહીની ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 108 એમ્બ્યુલન્સ કેસ મળતા EMT સોનલબેન માલીવાડ તેમજ પાયલોટ કૃષ્ણપાલસિંહ રાઠોડ દર્દીને CHC હોસ્પિટલ વાગરાથી લઈ સિવિલ હોસ્પિટલ ભરૂચ જવા રવાના થયા. તે દરમિયાન EMT સોનલબેન માલીવાડે 108માં લીધેલ ટ્રેનિંગ સ્કિલ મુજબ 9 મહિનાના બાળકને સેન્ટરમાં બેસતા ડૉક્ટર કુરેશીની સલાહ મુજબ એન્ડ્રોજમાં સતત 15 થી 20 મિનિટ સુધી
બ્લેક સ્લેબ આપતા રહ્યા. તે દરમિયાન બાળકના ગળામાં ફસાયેલી મચ્છી બહાર આવી જતાં બાળ દર્દીએ રાહતનો શ્વાસ લીધો હતો અને પછી તેને ઓક્સિજન અને વાઇટલ મોનિટર કરી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યું હતું. 108ના EMT સોનલબેન માલીવાડની સૂઝબૂઝ અને આવડતથી એક બાળકનો જીવ બચ્યો હતો. EMT સોનલ માલીવાડને સરાહનીય કામગીરી બદલ સિવિલ હોસ્પિટલના ડોક્ટર તેમજ દર્દીના સગાએ પણ એમની કામગીરીને ખૂબ બિરદાવી હતી. ભરૂચ SOGએ અંકલેશ્વર GIDC ડેપોમાંથી એક ઈસમને 9 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ SOGનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે બાવાજી લક્ષ્મીદાસ નામનો ઈસમ કાળા કલરના થેલામાં ગાંજો લઈ અંકલેશ્વર GIDC ડેપોમાં આવનાર છે. જે બાતમીના આધારે ત્યાં પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળા ઈસમને આવતા તેને પકડી તેના પાસે રહેલા થેલામાં ચેક કરતા તેમાંથી 9.899 કિલોગ્રામ ગાંજો અને મોબાઈલ ફોન મળી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બિહારના સોહતા ગામમાં રહેતા બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડલને ઝડપી પાડ્યા. NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ મોટા તળાવ ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા 6.59 કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારથી તળાવનું ભૂમિપૂજન થયું ત્યારથી જ તળાવ ભ્રષ્ટાચારના વમળમાં ઘેરાયું હોવાના આક્ષેપ થતા રહ્યા છે. તળાવમાં એસ્ટિમેટ વિરુદ્ધ કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ મોટા તળાવમાં રબર મેટલ પણ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ દિવાલના બાંધકામમાં પણ હલકી ગુણવત્તાની રેતી વાપરવામાં આવી હતી, જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી. આ ઉપરાંત તળાવ ફરતે કરેલી રેલિંગ પણ તૂટી ગયેલી હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે. તળાવ ફરતે બેસાડવામાં આવેલા બ્લોક પણ ઉખડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવી હોય તેવા આક્ષેપો નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તળાવની આસપાસના રબર મેટલની પાળો બેસી ન જાય તે બહાને કોન્ટ્રાક્ટરે પોતાની કુનેહ બુદ્ધિથી ખૂબ જ નીચાણવાળી જગ્યાએ પાઇપનું ભૂંગળું બેસાડી દીધું છે, જેના કારણે તળાવમાં પાણી પૂરેપૂરું ભરાય તે પહેલાં જ લગભગ 5 ફૂટ જેટલી ઊંચાઈએથી પાણી બહાર નીકળી જાય છે, જેથી તળાવ ક્યારેય સંપૂર્ણ ભરાય નહીં, જેથી તળાવની સુંદરતા અને આકર્ષણ બગડી ગયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેથી નગરજનોમાં માંગ ઉઠી છે કે પાણી બહાર ન જાય, તળાવ સંપૂર્ણ ભરાય તેની યોગ્ય તકેદારી લેવામાં આવે. આમોદ નગરજનોમાં ચર્ચા જાગી છે કે જો તળાવ સંપૂર્ણ ભરાય જ નહીં તો પછી તળાવ બ્યુટિફિકેશનનો મતલબ શું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા શાસકો દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધી હોવાના આક્ષેપો કરતા કહે છે કે તેથી તળાવની કામગીરી બાબતે કોઈ દેખરેખ રાખતું નથી. કોણે તોડવાની પરમિશન આપી? કોણે તોડવાની? તમે હમણાં કીધું ને. કોણે ખોલવું તો પડશે. હા, એટલે કોના કહેવાથી તોડશો તમે? તમારા જ કહેવાથી? અમારા કહેવાથી નહીં. હા, અમારે આઉટલેટ તો ખોલવું પડશે ને. તળાવ ફૂલ થઈ ગયું હોય. હા, તળાવ તો ખોલવું. પણ એવું નહીં કે કોના કહેવાથી એ તો તમે તોડો છો? પૂછી લો કોને કહેવાથી. હમણાં તો તમે બોલ્યા. એ તો અમાર તો અમને મળ્યું હોય ને અમે બીજાને શું કરવા જાણ કરા. પણ તમારાથી તો ના તોડાય. તમે કીધું ને, ચીફ ઓફિસરે કીધું. એ જ અમે કે અમે બધાને કહેવા નહીં જઈએ. ચીફ ઓફિસરે કીધું. અમારે અહીંથી કમ્પ્લેન આવી છે કે રોડ ઉપર પાણી. તમને કોણે ચીફ અમારે તો અમારે આગળથી વાત થઈ હોય ને, અમે તો ડાયરેક્ટ સુપરવાઇઝર એટલે અમને કીધું હોય. તમને કોણે કીધું એવું પૂછે છે? ચીફ ઓફિસરે કીધું કે અશ્વિનભાઈએ કીધું કે અશ્વિનભાઈ કીધું? બાબુભાઈ કીધું છે. બાબુભાઈએ કીધું. ભરૂચમાં અનંત ચૌદસે શ્રદ્ધાભેર ગણેશ વિસર્જન સંપન્ન થયું, જેમાં વિવિધ ગણેશ મહોત્સવ આયોજકોના પણ વૈવિધ્યસભર લાગણીઓ જોવા મળી હતી. ભરૂચના હિન્દુ ચુનારવાડ ગણેશ મંડળની ગણેશની વિસર્જન યાત્રા અનોખી બની રહી હતી. 10 દિવસ સુધી શ્રદ્ધાભેર ગણેશજીની ભક્તિ કર્યા બાદ તેઓને ભારે હૈયે વિદાય આપવામાં આવી, ત્યારે ગણેશ ભક્તો દ્વારા ક્ષમા યાચના કરી આવતા વર્ષે વહેલા પધારજોના આમંત્રણ સાથે ભાવભીની વિદાય યાત્રાનું આયોજન કરાયું હતું.
જંબુસર તાલુકાના દહેગામ ગામના એક વ્યક્તિનું તળાવમાં ડૂબી જવાથી મોત, 3 દિવસ બાદ લાશ મળી હતી. જંબુસર તાલુકાના દહેગામ ગામના વિજયભાઈ ભગુભાઈ રાઠોડ તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘટનાની જાણ ગામમાં થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ ઉપર દોડી આવ્યા હતા. મૃતકની લાશ 3 દિવસ બાદ મળી હતી. ઘટનાની જાણ કાવી પોલીસને થતાં કાવી પોલીસના કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાસોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાડી છોડ વોટર અધિકાર અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાસોદ સ્થિત મચ્છી માર્કેટ પાસે આવેલ મહાદેવ કોમ્પ્લેક્સ ખાતે હાસોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાડી છોડ વોટર અધિકાર અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત માજી ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર તાનાશાહી રીતે રાજ કરી રહી છે અને પોતે ખોટી રીતે વોટ ચોરી કરીને પોતાની સરકાર બનાવી રહી છે. તેને રોકવા માટે કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈ લોકો સુધી પહોંચવા તત્પર થવું પડશે. આ પ્રસંગે માજી ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, હાસોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ પટેલ, હાસોદ તાલુકા કોંગ્રેસ પ્રભારી ધનસુખ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પરેશ પટેલ, માજી કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગફરારભાઈ તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં 35 વર્ષથી રહું છું અને કોંગ્રેસ સાથે પહેલેથી જોડાયેલો જ છું. કાર્યકર તરીકે કામ કર્યું, મહામંત્રી તરીકે બી કામ કરેલું છે અને આ વર્ષે મને ભરૂચ જિલ્લા પ્રદેશે જે પ્રમુખની જવાબદારી સોંપી છે એ જવાબદારી હું મારી બુદ્ધિશક્તિ પ્રમાણે બધાને સાથ અને સહકાર લઈ કોઈ પણ જાતના ભેદભાવ વગર, ઊંચ નીચના ભેદભાવ વગર હું સંગઠનને ખાસ કામ કરીશ અને બધાને સાથે રાખી અને બધાની સાથે લઈ અને બધા જ કાર્યો કરીશ. સમગ્ર જિલ્લામાં જન અભિયાન હેઠળ વોટ ચોર ગાડી ચોરના નારા સાથે આજે અહીંયા સંમેલન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અંકલેશ્વર વિધાનસભામાં બહુ લીડ ભારતીય જનતા પાર્ટી મળી રહેલી છે ત્યારે સવિશેષ મતદાર યાદી ચેકિંગ કરી અને મને ચોક્કસ ડાઉટ છે કે અંકલેશ્વર વિધાનસભામાં જે મત છે એ અંકલેશ્વર જીઆઈડીસી શહેરમાં બહુ મોટા પાયે ગફડો થયેલો છે અને એમાં પણ વોટ ચોરી કરીને આટલી બધી લીડ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચેલી છે ત્યારે અમે ચોક્કસ એની તપાસ કરીશું. સાથે સાથે આજની મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની સમીક્ષા કરી, આવનાર સંગઠનની સમીક્ષા કરી અને હવે ચલો ગાંવ કી ઓર ગામે ગામની મુલાકાત કરી અમારા આગેવાનો સાથે ટીમ બનાવી, ગ્રામ સમિતિ બનાવી દરેક ગામની અમે આવનાર ઇલેક્શનની તૈયારી કરીશું. ભગતસિંહ વસાવા નામના એક લોકસભાના વિધાનસભાના એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મીડિયાની અંદર કે ભાઈ પૂર્વ વિધાનસભાના ઉમેદવાર જોડે આપ શું કહેવા માંગો? હા, ચોક્કસ. ફતેહસિંહ વસાવાને 2022માં કોંગ્રેસે ટિકિટ આપી હતી. એ ફક્ત 2022માં જ કોંગ્રેસમાં આવ્યા ને જેવું ઇલેક્શન પૂરું થયું અને 2 જ મહિનામાં પાછા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. એ ભારતીય જનતા પાર્ટીના અત્યારે આગેવાન છે. ફક્ત 4 મહિના માટે જ કોંગ્રેસમાં હતા. કોંગ્રેસે ટિકિટ આપી ચોક્કસ, પણ મીડિયાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનું બંધ કરી દો ને સાચી વાત પ્રજા સમક્ષ મૂકો કે ફતેહસિંહ વસાવા હાલમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ₹1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે. આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે. ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ ઉઠી હતી. આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ ₹1.84 કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ, જાળી, ફોડ પ્રોટેક્શન, સેફ્ટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ₹1.84 કરોડના ખર્ચથી સેફ્ટી નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. આ અગાઉ ટેસ્ટિંગ માટે થોડા ભાગમાં સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતાં આપઘાતના વધતા બનાવો અટકાવવામાં સફળતા મળશે એવું લાગી રહ્યું છે.
નર્મદા મૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ, જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે. આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઇડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે. ભરૂચના શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં મહિલાના મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યા યુવાને મોબાઈલ ચોરી લીધો છે. ચોરીની આ ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે, જેમાં યુવાન ગલ્લા પરથી કંઈક વસ્તુ ખરીદે છે, ત્યારબાદ ગલ્લા પાછળ જાય છે અને મહિલાની નજર ચૂકવી મોબાઈલની ચોરી કર્યા બાદ યુવાન તરત જ સ્થળ પરથી ફરાર થઈ જાય છે. એ સહિતની તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દાદર નદી બે કાંઠે થતા કરજણ તાલુકાના કાંઠા વિસ્તારના 12 ગામોને એલર્ટ કરાયા છે. દાદર નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણી છોડાતા દાદર નદી બે કાંઠે વહેતા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના પગલે કરજણથી પાદરા જોડાતા માર્ગ પર કોથવાડા ગામે આવેલ દાદર નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 12 જેટલા ગામોને એલર્ટ કર્યા છે. ભરૂચમાં અનંત ચૌદસની સમી સાંજે ગણેશ વિસર્જન માટે મોટા પ્રમાણમાં શોભાયાત્રાઓ નીકળતા ભક્તિસભર માહોલ સર્જાયો હતો. ભરૂચમાં સ્થાપિત મોટા ગણેશ મહોત્સવના આયોજકોએ સમી સાંજે વિસર્જન શોભાયાત્રાના આયોજન કર્યા હતા, જેમાં ડીજેના તાલ, ઢોલ નગારા, આતશબાજી, પુષ્પવર્ષા અને ગરબાની રમઝટ સાથે શ્રીજીની વિસર્જન યાત્રાઓ મુખ્ય માર્ગ પરથી નીકળી હતી. શ્રીજીની વિસર્જન યાત્રા જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. શ્રીજીની શોભાયાત્રા નીકળતા શહેરભરમાં વરસતા વરસાદ વચ્ચે મોડી રાત્રિ સુધી ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. વાગરાના વિવિધ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવેલી 15 જેટલી ગણપતિ પ્રતિમાઓનું ડીજેના તાલ સાથે વાજતે ગાજતે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ગણેશ વિસર્જન યાત્રા ગામના ચીમન ચોક વિસ્તારમાં એકત્ર થઈ બાદમાં બજાર વિસ્તાર પટેલ ખડકી થઈ ચીમન ચોક વિસ્તારમાં આવી પહોંચી હતી. અંતે બસ ડેપો પાસે આવેલ તળાવ સુધી પહોંચી હતી. ત્યાં પૂજા અર્ચના બાદ ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન ભરવાડ સમાજના લોકોએ પરંપરાગત ડાંગ સાથે નૃત્ય રજૂ કરી નજરે જોનારાઓનું મન મોહી લીધું હતું. ભક્તિ ગીતોના તાલે યુવાનો, બાળકો તેમજ મહિલાઓએ ગરબા રમ્યા હતા, જ્યારે બીજી તરફ ફિલ્મી ગીતોના અવાજે ઘણા ભક્તો નાચી ઉઠ્યા હતા અને ઉત્સાહભેર યાત્રાનો આનંદ માણ્યો હતો. આ સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ ખડે પગે રહી સુરક્ષાની જવાબદારી નિભાવતી દેખાઈ હતી. આમોદના પુરસા ગામે વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થતાં સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત વ્યક્તિનું રેસ્ક્યુ કરી 108 મારફતે જંબુસર પહોંચાડ્યા હતા. આમોદ તાલુકાના પુરસા ગામે રહેતા ઇકબાલ હસન મલેક કપડાં ધોવાના ઓવારા પરથી પડી જતા તેને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી પીડાથી કણસતા હોય તેમને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાતા 108ને કોલ કર્યો હતો, પરંતુ 108 ગાડી આગળ પાણીમાં જઈ શકે તેમ ના હોય તેથી પુરસાથી આમોદ ટ્રેક્ટર મારફતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને 108 મારફતે જંબુસર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખતા આમોદ પાસેથી પસાર થતી દાદર નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આમોદ પાસે દાદર નદી 99 ફૂટની સપાટી નજીક વહી રહી હોય. દાદર નદી તેની ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે, પરંતુ દાદર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો બીજી બાજુ દાદર નદીમાં એક ભેંસ તણાઈને આવી ગઈ હતી, તો આમોદ વહીવટી તંત્ર તરફથી નદી કાંઠાના ગામોને સાબદા કર્યા છે. મારું નામ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંહ, જૂના દાદાપુર સરપંચ. શું કહેશો આજે રેલ આવી છે તે બાબતે? રેલ આવેલી છે તેમાં 25% નુકસાન તો થઈ ગયેલું છે. હવે પછી આજવાની મીટરને પાણી છોડવામાં બંધ કરેલું છે. અમને તેવા સમાચાર સાંભળેલા છે. એ ઘણું સારું છે.
નકર ખેડૂતોનો તૈયાર માલ હવે લેવાની તૈયારી છે, માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે, 90% ખર્ચો કરી નાખેલો છે. અને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમલ થઈ જશે એવું લાગે છે. જેથી કરીને તંત્રને અહીંયાથી જણાવીએ કે વિશ્વમંત્રીનું પાણી જેમ અમને હાલના તબક્કે જેમ બંધ કરે છોડે છે એ રીતે છોડે તો અમારો હજુ 75% માલ બચી શકે તેમ છે. હાલ આ પાણી દેખાઈ રહ્યું છે તે શેનું પાણી છે? એ હમણાં દાદર નદીનું પાણી આ ચાલુ થઈ ગયેલું છે, એટલે કે 25% તો નુકસાન થઈ જ ગયેલું છે. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. રાસ રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી લાવી હાંસોદ પંથકમાં સાહોલ ગામ નજીક કીમ નદીમાં જળસ્તર વધુ હોવાના કારણે વનખાડીમાં શ્રીજીની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરાયું હતું. ભરૂચના હાંસોદ પંથકમાં સાહોલ ગામ નજીક આવેલ કીમ નદીમાં જળસ્તર વધુ હોવાના કારણે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ત્યારે રાયમા અને દંતરાઈ ગામ નજીક આવેલ વનખાડીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ક્રેન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી ગણેશ ભક્તોમાં ખુશી જોવા મળી રહી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જરૂરી વ્યવસ્થાના કારણે હાંસોદ પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું. અર્ણવના રાજા એવા ભરૂચના ચિંતામણીનું વિસર્જન તેમના જ પંડાલના પતાંગણમાં કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલ અર્ણવ સોસાયટીમાં 10 દિવસ સુધી ભારે શ્રદ્ધા સાથે અર્ણવના રાજા એવા ભરૂચના ચિંતામણીનું સ્થાપન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 10 દિવસ સુધી પૂજન અર્ચન અને આરાધના કરી ગણેશ ભક્તોએ અનંત ચતુર્દશીના પાવન દિને ગણેશ પંડાલમાં જ મોટા તાંકામાં શ્રીજીનું અદ્ભુત વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં 100થી વધુ ગણેશ મૂર્તિઓનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન સંપન્ન થયું હતું. રાજપીપળા ખાતે વિવિધ વિસ્તારોમાંથી વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળી હતી. ગણપતિ બાપ્પા મોરયા પૂજ્યા વર્ષે લોકકડિયાના નાદ સાથે કરજણ નદી ખાતે પહોંચી હતી. નદી કિનારે ક્રેન દ્વારા ગણેશ મૂર્તિઓનું વાજતે ગાજતે દબદબાભેર વિસર્જન કરાયું હતું. નગરપાલિકાની ટીમ અને SDRFની તથા તરવૈયાઓની ટીમ તહેનાત કરાઈ હતી. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ચંદ્રગ્રહણને લઈ આજે બપોરે 1 વાગ્યાથી લઈ આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. ભરૂચ જાડેશ્વરમાં નર્મદા નદીના તટ પર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જે આજે રવિવારે ચંદ્રગ્રહણને લઈ બપોરે 1 વાગ્યાથી લઈ બંધ કરાયું છે, જે આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે. 10 દિવસનું આતિથ્ય માન્યા બાદ 10મા દિવસે તવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભક્તોએ શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી. જૂના તવડા ગામે વિવિધ સ્થાનો પર વિવિધ મંદિરોના શ્રીજી પ્રતિમાઓની વિસર્જન યાત્રા યોજાઈ હતી. ગામના મુખ્ય માર્ગો પર ડીજે, ઢોલ, નગારાના તાલ પર ગણપતિ બાપ્પાના જયકારો સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો શ્રીજીની વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને શ્રીજીને આવતા વર્ષે પુનઃ પધારવાના આમંત્રણ સાથે ભાવભરી વિદાય આપી હતી. સમૃદ્ધિ ફ્લેટ જાડેશ્વર ખાતે 38 જેટલા નાના ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક પોતાના હાથથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી હતી, જેઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમૃદ્ધિ ફ્લેટ જાડેશ્વર ખાતે સોસાયટીના પ્રમુખ જીતુભાઈના માર્ગદર્શન હેઠળ 38 જેટલા નાના ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક પોતાના હાથથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી સ્થાપિત કરી હતી. સચેતના પર્યાવરણ સંગઠન તરફથી આ બાળ કલાકારોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સોસાયટી દ્વારા છેલ્લા 8 વર્ષથી સતત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા બદલ સચેતના પર્યાવરણ સંગઠન દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ પ્રકૃતિને સાચવવાનો સંકલ્પ કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મોતી ગણેશજીની પ્રતિમાઓનું ભરભૂત ખાતે કરવામાં આવ્યું વિસર્જન. આઈજી વડોદરા વિભાગ સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજની માર્ગદર્શન હેઠળ બીજા દિવસ સુધી વિસર્જન. દાદર નદીનું જળસ્તરમાં વધારો થઈ 99.4 ફૂટ. કાંકરિયા ગામના 18 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું. ભરૂચની મલ્હાર ગ્રીન સિટી સોસાયટીના બિલ્ડર સામે રહીશોનું વિરોધ પ્રદર્શન. વેચાણ સમયે કહેલી કેટલીય સુવિધાઓનો અભાવ. બિલ્ડર દ્વારા વર્ષોથી સોસાયટી હેન્ડઓવર નહીં કરાતા પ્રાથમિક સુવિધાઓથી સોસાયટી વંચિત. ભરૂચની જલારામધામ સોસાયટીમાં 2 મકાનમાં ચોરી. સોનાના દાગીના અને રોકડ તસ્કરો ઉઠાવી ગયા. 9 મહિનાના બાળક ગળામાં રમવા આપેલ મચ્છી ફસાઈ જતા જીવ જોખમાયો. 108 એમ્બ્યુલન્સ વાગરાના EMTની સ્કીલથી બાળકને નવજીવન મળ્યું. SOGએ અંકલેશ્વર GIDC બસ ડેપોમાંથી ગાંજા સહિત ₹1 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.